પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રાપરિયા હનુમાનજી મંદિરની બાજુમાં 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તાલુકાના તમામ ખેડૂતોને યોજનાલક્ષી માહિતી મળી રહે તે હેતુથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવામાં આવી હતી। આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ અને BM સરગરા, જિલ્લા પશુપાલન અધિકારી અને સુવાતર હારેજ ખેતીવાડી અધિકારી, વિસ્તરણ અધિકારી, મદદનીશ સંશોધક વૈજ્ઞાનિક CK દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી, રાધનપુર પ્રાંત અધિકારી તેમજ તાલુકા પંચાયતના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ વિક્રમભાઈ સુવાતર, નોડલ અધિકારી રવિ કૃષિ મહોત્સવ। ગુજરાત સરકાર દ્વારા 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું રાપરિયા હનુમાન ખાતે રાધનપુર આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર આપણા વિસ્તારના ધારાસભ્યશ્રી તેમજ વિવિધ આગેવાનો અને પ્રાંત અધિકારી સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો પણ બહોળી માત્રાની અંદર આ કાર્યક્રમની અંદર ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં કૃષિ પરિસંવાદ સાથે સાથે સ્ટોલની મુલાકાત તેમજ પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત પણ કરવાની છે, જે બપોર બાદનું આયોજન છે અને જેની અંદર પ્રગતિશીલ ખેડૂત છે જે પ્રાકૃતિક ખેતી કરે છે તેમની મોડલ ફાર્મ છે તે ખેડૂતોને બતાવવાના છે।